અમે લોકો અંબાજીના બોર્ડર પર આવી ગયા છે. જો તમે કેટલા સરસ સરસ ગઢ બધા દેખાઈ રહ્યા છે અને ઘણા લોકો બાપા હાથમાંથી છટકે નહીં. હરિઓમ ભાઈ બીજો નહીં આવે. હા બોલનાર ને બતાવી દઉં ને. હા આના ઈએમઆઈ માંડ પૂરા કર્યા છે. એ ભગવાન જ જાણે કે એમના ત્યાં હરિઓમ સારા સાહેબ પાછવીને ચલાવજો. હા ને જો ઓ બાપરે ઓ માય ગોડ મને તો ગલીકોટા થાય જ પેટમાં. આ રસ્તામાં ધીરે ચલાવજો ભાઈ. પાવર સ્ટીરિંગ ને ઊંધું પડે ભાઈ. કેટલી વાર કહેવાની એક જ ડાયલોગ તારા મમ્મી રોજ સાંભળું મેં. ઓકે અને જો કેટલું મસ્ત વ્યૂ છે. હા હું તમને બતાવી રહી છું અંબાજી જવાનો માર્ગ રસ્તો. કુદરતી વાતાવરણ વાળો બટ અહીંયા એવું છે બહુ મસ્ત છે. જો સામે ડુંગર અને ડુમ્મસ. અત્યારે બી 12 વાગે બી બતાવી જ રહી છું. સો પણ અહીંયા છે ને આખું જીવન ના કહેવાય. જે જન્મ્યા હોય એ જ રહી શકે. કોઈને પૂછાઈ લે ઉપર બેગ છે ને તોને પણ. ધીરે 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 ધીરે. શું આ છે? કેટલા કિલોમીટર? 20. ઉપર ઝૂંપડા બનાવ્યા છે. જોયું ને મારું ઘર બનાવ્યા છે ઉપર. માખણ ચંપા. હા ગબડી નીચે પડી જશે. ના રેવાય આપણાથી અહીંયા. આપણા જેવા ના જ રહેવાય. હા તો લઈ જ રહી છું. મસ્ત ગાડી. એક મહારાણા પ્રતાપની હલ્દી ઘાટી છે એ બી જોરદાર છે. હા બહુ મસ્ત. તમે જોઈ પાછી? ના અમે તો આપણે ગયા હતા પપ્પા સાથે. ઓકે ઢોલકપુરની જેમ મોહબ્બત ઘર. સરસ. ચલાવે છે લોકોએ. તો એ જ તો બતાવવાનું છે વિડીયોમાં. ઇન્ડિયામાં સેન્સ જ નહીં મળે. તો આ ચુનાવાળો રસ્તો ઘાટીવાળો ને એમાં વચ્ચોવચ્ચ ગાડી ચલાવી ગઈ. એ બીક હોય કે હું ગબડી જઈશ. આપણે મંદિર નથી જવાનું, આપણે આશ્રમ જવાનું છે પહેલા. હા તો અમે એ જ કહીએ છીએ. અંબાજીમાં આવી ગયા. ક્યાં આયા? ચાલુ થઈ ગયું. અંબાજી છે મકાન. સો અહીં હું મારો બ્લોગ પૂરો કરું છું કારણ કે અંબાજી સ્ટાર્ટ થઈ ગયું છે. આગળની જર્ની મારાથી થશે તો બતાવતી રહીશ. જય શ્રી કૃષ્ણ.